આપણા બધાના રસોડામાં મસાલાના ડબ્બામાં એક નાનકડો પીળો દાણો એમ જ પડ્યો હોય છે. આપણે એને ક્યારેક વઘારમાં વાપરીએ તો ક્યારેક અથાણામાં. પણ શું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ સાવ સામાન્ય દેખાતા દાણામાં કેટલી અસાધારણ તાકાત છુપાયેલી હોઈ શકે છે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. વાત છે મેથીના દાણાની, જે ફક્ત એક મસાલો નથી, પણ હજારો વર્ષોથી આયુર્વેદનો એક બહુમૂલ્ય ખજાનો રહ્યો છે. જી હા, આજના આ વિશ્લેષણમાં આપણે મેથીને એક શક્તિશાળી ઔષધિ તરીકે જ ઓળખીશું. એક એવી ઔષધિ જે આજની આપણી ભાગદોડવાળી જિંદગીની ઘણી બધી સમસ્યાઓનો એકદમ કુદરતી અને સચોટ ઉપાય આપી શકે છે. તો ચાલો, સૌથી પહેલાં એ જાણીએ કે આ નાનકડા દાણા આપણા શરીરની અંદર જઈને આખરે એવો તો કેવો કમાલ કરે છે. ડાયાબિટીસ આજે જાણે ઘરની સમસ્યા બની ગઈ છે, ખરું ને? પણ ઘણા લોકોએ સાંભળ્યું છે કે મેથી એમાં બહુ કામ લાગે છે. પછી ભલે ટાઈપ 1 હોય કે ટાઈપ 2. પણ સવાલ એ છે કે કઈ રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? જવાબ છે ગેલેક્ટોમેનિન. આ મેથીમાં રહેલું એક ખાસ પ્રકારનું કુદરતી ફાઇબર છે. એને છે ને એકદમ સ્માર્ટ સ્પોન્જની જેમ સમજો. જ્યારે આપણે કંઈ પણ ખાઈએ ત્યારે એમાંથી જે ખાંડ છૂટી પડે એને આ ફાઇબર લોહીમાં એકસાથે ભળવા નથી દેતું. એની ગતિને એકદમ ધીમી પાડી દે છે અને પરિણામ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ જ જાદુઈ ફાઇબર વજન ઘટાડવામાં પણ જબરદસ્ત મદદ કરે છે. કઈ રીતે? તો કે એ પેટમાં જઈને ફૂલી જાય છે, એટલે આપણને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. અને એના કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને આપણે આડું-અવળું ખાવાથી બચી જઈએ છીએ. હવે વાત કરીએ કોલેસ્ટ્રોલની. અહીંયા તો મેથી એક સમજદાર ચોકીદારની જેમ કામ કરે છે. એ શરીરના દુશ્મન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે LDL કહીએ છીએ, એને ઘટાડે છે. પણ જે શરીરનો દોસ્ત છે એટલે કે સારું કોલેસ્ટ્રોલ HDL, એને જરાય હેરાન નથી કરતી. આનાથી સીધો ફાયદો આપણા હૃદયને મળે છે. અને હજુ તો ઘણું બાકી છે. જો પાચનની સમસ્યાઓ હોય, જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત, તો મેથી એ બધામાં રાહત આપે છે. અને સાંધાના દુખાવા માટે તો એમાં ડાયોસ્જેનિન નામનું એક ખાસ તત્વ છે. સમજો કે કુદરતી પેન કિલર જ. તો આ તો થઈ શરીરના અંદરની વાત. પણ મેથીનો કમાલ તો બહાર પણ દેખાય છે. ચાલો જોઈએ કે આપણા સૌંદર્ય અને શક્તિ માટે એ શું કરી શકે છે. વાળ ખરે છે? ખોડો થયો છે? વાળ એકદમ નિસ્તેજ લાગે છે? તો સાંભળો, આ બધી જ સમસ્યાઓનો એક જબરદસ્ત ઇલાજ છે મેથી. એમાં જે ભરપૂર પ્રોટીન્સ છે ને, એ સીધું વાળના મૂળને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, એમાં લેસિથિન નામનું એક જાદુઈ તત્વ પણ છે. એને છે ને વાળ માટેનું નેચરલ કન્ડિશનર જ સમજી લો. એ વાળને સિલ્કી બનાવે છે અને માથાની ચામડીને ભેજ આપીને ખોડાને જડમૂળથી દૂર ભગાડે છે. અને સ્કિનનું શું? એને કેવી રીતે ભૂલી જવાય? મેથીમાં રહેલું વિટામિન સી સ્કિનને એકદમ ફ્રેશ અને યંગ રાખે છે, કરચલીઓ આવતી રોકે છે. અને એના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખીલ અને ડાઘ ધબ્બાના તો દુશ્મન છે, સમજો. મેથી કોઈ ભેદભાવ નથી કરતી. એ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે એક સરખું જ કામ કરે છે. સ્ત્રીઓ માટે એ માસિકની તકલીફો અને PCOS જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તો બીજી બાજુ પુરુષોમાં એ ટેસ્ટોસ્ટેરોન લેવલ સુધારીને એનર્જી અને સ્ટેમિના વધારે છે. ખરેખર એક કમ્પ્લીટ ફેમિલી ટોનિક. ઓકે, તો ફાયદા તો ઘણા જાણી લીધા. પણ હવે મુખ્ય સવાલ, આનો ઉપયોગ કરવો કઈ રીતે? ચાલો એની સૌથી સાચી અને અસરકારક રીતો જાણીએ. જો સૌથી સહેલી અને કદાચ સૌથી પાવરફુલ રીત છે મેથીનું પાણી. ખાસ કરીને ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે તો આ બેસ્ટ છે. બસ રાત્રે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે પહેલાં પાણી પી લેવાનું અને પછી એ પલળેલા દાણાને બરાબર ચાવીને ખાઈ જવાના. બસ આટલું જ. હવે જો કોઈને આ પાણીવાળી રીત ન ફાવતી હોય તો ચિંતા ન કરો, બીજા પણ ઓપ્શન્સ છે. મેથીને ફણગાવીને સલાડમાં ખાઈ શકાય. એનાથી કડવાશ પણ ઓછી લાગે અને પોષણ તો ડબલ થઈ જાય. અથવા એનો પાવડર બનાવીને ગરમ પાણી સાથે લઈ શકાય. અને વાળ માટે તો દહીં સાથે પેસ્ટ બનાવીને માસ્ક તરીકે વાપરી શકાય. છે ને કેટલું બધું? પણ હા, એક વાત હંમેશા યાદ રાખવી, અતિની ગતિ નહીં. અમૃત પણ જો વધારે પીવાય તો ઝેર બની શકે છે. એટલે મેથીનો ઉપયોગ કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો કોણે ખાસ ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં ગર્ભવતી સ્ત્રીઓએ તેમણે મેથીથી દૂર રહેવું જોઈએ.
બીજું, જે લોકો ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે તેમણે ડૉક્ટરને પૂછ્યા વગર મેથી લેવાની ભૂલ બિલકુલ ન કરવી, કેમ કે એનાથી શુગર લેવલ કદાચ જરૂર કરતાં વધારે ઘટી શકે છે. અને હા, મેથીની તાસીર ગરમ હોય છે, એટલે પ્રમાણમાં જ લેવી સારી. તો જોયું ને, આ નાનકડા પીળા દાણા કોઈ સાધારણ મસાલો નથી. એ તો કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે. આપણા પોતાના રસોડામાં જ એક નાનકડું ઔષધ હાલે છે. બસ એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. તો હવે સવાલ એ છે કે આપણે આ કુદરતી શક્તિનો લાભ કેવી રીતે લઈશું? આ જ્ઞાનને જાણીને એને આપણા જીવનનો ભાગ બનાવીશું કે પછી બસ એમ જ રહેવા દઈશું? આ નિર્ણય હવે આપણે સૌએ પોતે લેવાનો છે.